નમસ્કાર, ટીવી 13 ગુજરાતી ડિજિટલમાં હું છું આપની સાથે ધરતી. નજર કરીશું મોર્નિંગ ન્યૂઝ પર. સામાન્ય જનતાને વધુ એક વખત મોંઘવારીનો માર. 15 થી 23 મે દરમિયાન ત્રીજી વખત ભાવ વધારો ઝીંક્યો. પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો ઝીંકાયો. વડાપ્રધાન મોદી રોજગાર મેળામાં 51,000 યુવાનોને એનાયત કરશે નિમણૂક પત્રો. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યુવાનોને સંબોધન પણ કરશે વડાપ્રધાન મોદી. રાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોને આજે મળશે હોદ્દેદારો. મુખ્ય 5 હોદ્દેદારો નક્કી કરવા મળશે બોર્ડ બેઠક. બેઠકમાં પ્રમુખ ઉપપ્રમુખોના નામ પર લાગશે મહોર. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી થશે બિનહરીફ. કોંગ્રેસ નહીં ભરે ઉમેદવારી ફોર્મ. સંખ્યાબળ પૂરતું નહીં હોવાથી નહીં કરે ઉમેદવારી. ગુજરાતની 4 સહિત રાજ્યસભાની 24 બેઠકો માટે 18 જૂને ચૂંટણી. અમરેલીના ખડખડ ગામે આર્થિક સંકળામણથી ખેડૂતનો આપઘાત. બેંક લોનની ઉઘરાણીથી કંટાળી જગતના તાતે ઝેરી દવા ગટગટાવી. અમેરિકાના સ્ટેટન આઇલેન્ડમાં શિપયાર્ડમાં ભીષણ વિસ્ફોટ થતા અફરાતફરી મચી. દુર્ઘટનામાં કુલ 30 લોકો ઇજાગ્રસ્ત થયા. એકનું મોત. ફાયર બ્રિગેડ અને બચાવ દળ દ્વારા સ્થળ પર રાહત કામગીરી શરૂ. આરબીઆઈએ કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવ્યા 2.87 લાખ કરોડ. ઇતિહાસમાં સૌથી મોટા ડિવિડન્ડ ટ્રાન્સફરની મંજૂરી. ગવર્નરની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ આજથી 6 દિવસ પર 23 થી 28 મે સુધી કામકાજ થશે નહીં. વીકેન્ડ, હડતાળ અને બકરી ઈદની રજા. આઈપીએલમાં આજે એલએસજી વર્સેસ પીબીકેએસ વચ્ચે છે. પ્લેઓફની આશાએ જીવંત રાખવા ઉતરશે પંજાબ. આઈપીએલમાં બંને ટીમ 8મી વખત ટકરાશે. લખનૌના એકાના સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે મેચ. રાજ્યમાં ભર ઉનાળે હવામાન વિભાગની વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા. વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા.